રાજનીતિ કરવા આવ્યો છું. કોઈ ફરમાવી નાખે કોઈની વાતી ચડવા વાળો હું નરસિંહભાઈ નથી. અને એ પણ તમને કહી દઉં છું, કોઈ એમ કહી દે તમે આ મત કોને આલ્યો તો કહેજો નરસિંહભાઈને આલ્યો છે. એના માટે હું અડધી રાતે તમારા માટે ભાઈ જેવો ખડા પગે ઉભો રહે છે. કોઈથી ડરાવવાની બિયાવાની ધમકાવાની નથી. આપણે કામ કરવાના છે. નરસિંહભાઈ ચૂંટણીના મેદાનમાં ઉતર્યો એટલે તમારા રોડે જેસીબી ચાલુ થઈ ગયા. હવે આના વળી તમારો આભાર માની ધીરે ધીરે હું ગ્રાઉન્ડ ઉપર મારું કામ કરીશ. અને સરપંચ તમે પણ ઉભા છો. ગ્રાઉન્ડ ઉપર કામ આપણી બેન પણ જીત્યા છે, હું પણ જીત્યો છું. તમે મને મત આલ્યો છે, સિક્કો માર્યો છે એટલે હું જીત્યો છું. તમારે પોલીસ સ્ટેશન, તાલુકા, જિલ્લા પંચાયતનું જ્યારે સામાન્ય કામ પડે, એ ગામમાં પ્રાથમિક શાળાનું કોઈ શિક્ષકનું કામ પડે, હેરાન કરતા હોય કે કદાચ કોઈ તલાટી હેરાન કરતા હોય, એવા પણ કોઈ ગ્રામ્ય સેવાનું કામ હોય, કોઈ બહેનો હોય, એ પણ જિલ્લા પંચાયતના અંડરમાં આવે છે. કોઈ આરોગ્ય સેવા એ પણ તમે મને કહેજો. હું ફરીવાર ઘણા લોકોએ મારી મોનતા મોનીશ. હું પહેલાં કહેતો તો ખાલી ડેલિકેટ બની જવું, રાવણા કરું ડેલિકેટ બનવું, એટલા માટે હું નથી આવ્યો. એની સત્તા શું હોય છે એ સત્તાને અનુકરણ કરવા માટે અને લોકોની ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટ તમારા સુધી પહોંચે, સારી રીતે પહોંચે, એક એક ઘર સુધી પહોંચે અને કોઈ કોમવાદ વગર પહોંચે, એના માટે હું આવ્યો. અને મને વિશ્વાસ છે, પહેલા દિવસથી લોકો કહેતા હતા નરસિંહભાઈ તમને વ્યક્તિ તરીકે હાલવા છે, તમને કોંગ્રેસ પાર્ટી તરીકે હાલવા છે, તમને ભાઈ તરીકે હાલવા છે. આજે એ પણ કહેવા આવ્યો છું કે હું ડીસા હોટલ ચલાવું છું, પણ એની સાથે બ્લડ કેમ્પ હોય, સામાજિક ઘણા બધા કાર્ય કરું છું. આજે તમારું બળોદરનું નવું એક ઘર ડીસામાં સાબિત થયું છે. એ હોટલ, એ ઓફિસ કરી છે, તમારું છે. કોઈ પણને ચિઠ્ઠી આપીને જતા રહેજો, એ કામ તમારું થઈ જશે. મને ફોન મેસેજ કરજો, એ કામ તમારું થઈ જશે. કોઈ હોસ્પિટલે પણ આવતો જતો રોકાણો હોય, એના માટે મગ ખીચડીનું કંઈક કામ હોય તો એ તમારા ભાઈ તરીકે ત્યાંથી ટિફિન પણ પહોંચી જશે. એ કહેવા તમને આવે. અડધી રાતે કંઈક નવા દવાખાનાનું કામ હોય, ઇમરજન્સી થઈ ગયો 25,000 રૂપિયાનું, અને એ તમારી આબરૂ પણ દિશામાં બાંધી રાખીશ, એ પણ તમને કહેવા આવે. હવે તમારું એક ઘર ઓફિસ મેં પહેલાં કરી દીધું તો મારા પરિવાર ઘરે પહેલી ચૂંટણી લડીશ. તાલુકા સંઘ ભૂતકાળ લડ્યો તો સૌથી વધારે વોટ આપ્યા હતા. મારી સામે ઘણા મોટા મોટા માથાઓ હતા, પણ તમે જનતા જનાર્દન પબ્લિક મારી સાથે હતી કે આ નરસિંહભાઈ મરદ છે, વોટ આલો કામ આવશે. એ મર્દાંગી રીતે હું તમારું કામ. અને કોઈ પણ સમાજના કોમવાદ વગર હું કોઈના ઘરે બેહું ઉઠું, ઠીક છે, મને કોઈ લઈ જાય એ માટે હું તમને એ પણ કહી દઉં છું. મને કાલે તમારા રોડ ઉપર એક વાલ્મીકી ભાઈ મળ્યો, નહોતો લેતો, મેં 200 રૂપિયા આપ્યા, પણ હારેલા ઉમેદવારને પણ મેં એવું કીધું, એ દેવો ભાઈ ઘોઘોળ મળ્યા, કીધું 200 રૂપિયા બેનને જઈને આપજે કે નરસિંહભાઈ આપ્યા છે, હું એ રાજનીતિ કરવા આવ્યો. આજે તમારો વાલ્મીકી પરિવાર છે મુકેશભાઈ, આપણે સૌથી પહેલાં કામ આ આરી બળોદર તાલુકા પંચાયતમાં સૌથી પહેલી ગ્રાન્ટ આપણે વાલ્મીકી સમાજમાં આપવાની નક્કી કરાવી. એને એવું ન લાગે કે આપણે હાર્યા નથી, કોઈ હાર્યું જીત્યું નથી. આપણે તો નિમિત્ત છીએ, 5 વર્ષથી જતા રહ્યા, જીવન આપ્યું છે તો લોકોને પ્રેમ ભાવથી ઉપાડી. અને દરેક વોટ આપ્યા ના આપ્યા નહીં, એ પણ મિત્રોને કહું છું. હું જિલ્લા ડેલિકેટ તમારો છું, તાલુકા ડેલિકેટ તમારી બેન છે. ગમે ત્યારે ડીસા તાલુકાનું કામ હોય, એ કામ હોય, અડધી રાતે તમે મને કહેજો. રાજનીતિ બહુ લોબી કરવી હોય તો પ્રેમ ભાવથી થઈ શકે. ધાક ધમકી દાદાગીરીથી ક્યારેય ન થઈ શકે. જે મને મત મળ્યા છે નેસડામાં 4 કોંગ્રેસની સીટો આપી છે, એ નરસિંહભાઈ ઉપર આપેલો પ્રેમ છે. મારા વિરુદ્ધ ઘણી પણ લોકો ઓળખતા હતા. એ નાય સમાજથી, સુથાર સમાજથી, પ્રજાપતિથી, દરજી દરબાર, ઠાકોર સમાજથી, રબારી સમાજથી માંડી દરેક સમાજ મને એક દિલથી ઓળખતી હતી. દરેક સમાજમાં મારો ભાઈ બેઠો હતો કે ના નરસિંહભાઈને વોટ આલેલો ઉગી નીકળશે, અડધી રાતે કામ આવશે અને મારો પરિવાર આવશે. અને હું ગામ લેવલ પણ કહું છું, સારું થશે, ભેગું થશે, એમાં હું સાથે રહ્યું. કોઈ પણ હું અન્યાયમાં નહીં રહું. કાલે કોઈ અફવા પણ ઉડાડશે, કેમ કે નરસિંહભાઈની રાજનીતિ તમે બધી વોટો આપી બહુ મજબૂત કરી દીધી છે. એટલે કેટલાના પેટમાં પોણી બળ્યું, પણ એ લોકોને ખબર નથી આ નરસિંહભાઈ પ્રેમથી ડરવાવાળો છે, તમારી દાદાગીરીથી ડરવાવાળો નથી. એ પણ કહેવા આવ્યો છું. એટલે પ્રેમથી આવે ને એ રીતે કહેજો. પણ બળોદર ગામ મારા માટે 2 વખો હરખી એ રીતે રાખીશ. ભૂતકાળમાં પણ કોઈ સમય સંજોગો હોય તો થઈ શકે. અને મારી ચૂંટણી માટે ગામમાં મહેરબાની કરીને હાથ જોડો છો સરપંચ શ્રી તમને, અને તમે સરપંચ બધા પંચાયતના સભ્યોને મારી ચૂંટણી માટે કોઈ ગામમાં મન દુઃખ ના રાખતા. એ તમને મને વોટ આલ્યા, એ મારો, ના આપ્યા એ મારો. રાજનીતિ છે. એ 6 વાગે મતદાન થઈ ગયું, હું જીતી ગયો. એના પછી મેં પણ આ ગોદડા બીજા પાથર્યા, બાકી મેં બધે કીધું હતું સાદું મેણીઓ પાથરજો, થોડું પાણી પીશું, આપતી વચ્ચે રામ રામ કરશું અને ફરી ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા કામ કરવાનું. અને તમારો મત આપેલો
ઉગી નીકળશે એ પણ ખાતરી આપું છું. તમારા આવનારા પ્રશ્નો હશે, અમાર સાહેબ આ સોયલા ફાટક વાળો હશે, આ રોડ વાળો હશે, ગામમાં પણ સામૂહિક બચવું જે એવું કંઈ કામ હોય તો અમને કહેજો. ગ્રાઉન્ડ ઉપર બેસી MLA સાહેબ છે